નારાયણ વિદ્યાલય ખાતે આનંદોત્સવ વિષય પર ભવ્ય વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો, જેમાં ગુજરાતી માધ્યમના 550થી વધુ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો। ભરૂચની નારાયણ વિદ્યાલયમાં મૂલ્યોના જતન, સંસ્કાર અને સંસ્કૃતિના સંવર્ધન માટે વિવિધ પ્રવૃત્તિઓ આયોજિત કરવામાં આવે છે, જે અંતર્ગત ગુજરાતી માધ્યમના ધોરણ 6 થી 9 અને 11 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના કુલ 529 વિદ્યાર્થીઓનો આનંદોત્સવ વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું, જેમાં પંચતત્વો, દશાવતાર, ભારતીય વૈદિક ગુરુ પરંપરા પ્રણાલી, ભારતના લોકનૃત્ય, મહારાણા પ્રતાપ, જીવન ચરિત્ર, મહાભારત નૃત્ય નાટિકા, ટ્રિબ્યુટ ટુ શ્રી રતન ટાટા, ભારતના તહેવારો, ગુજરાતના લોકનૃત્ય જેવા વિષયો પર વિદ્યાર્થીઓ અદ્ભુત કૃતિઓ રજૂ કરી હતી। આ કાર્યક્રમમાં મહેમાન તરીકે ડીબી તિવારી, સિનિયર સિવિલ જજ, ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી સેક્રેટરી ભરૂચ, રાહુલ મહેતા, પ્રોફેસર MK કોલેજ ભરૂચ તથા શાળાના ચેરમેન હેમંતભાઈ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા। પ્રસંગે પાલિકા સભ્ય નરેશભાઈ સુથારવાલા તથા પાલિકા ચેરમેન ભાવિનભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહી પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે આવા કાર્યક્રમ દ્વારા બાળકોમાં રહેલી વિવિધ શક્તિઓનો વિકાસ થાય છે। વિદ્યાર્થીઓ પોતાની ઉજ્જવળ તથા સફળ કારકિર્દી બનાવી શકે એવું માર્ગદર્શન આ શાળાના વિદ્યાર્થીઓને મળી રહ્યું છે। આવી તકને કારણે બાળકોમાં નવીન ઉમંગ અને ઉત્સાહ જોવા મળે છે, જે આ શાળાના વિદ્યાર્થીઓને બીજા કરતા અલગ તારે છે। વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા વાલીઓએ આ કાર્યક્રમને નિહાળવા ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ શાળાના ડાયરેક્ટર ડોક્ટર ભગુભાઈ પ્રજાપતિ તેમજ આચાર્ય બિનિતાબેન ગોહિલ, જિજ્ઞેશભાઈ જોશી, આચાર્ય નોન ગ્રાન્ટેડ વિભાગ ગુજરાતી માધ્યમ તથા ઉર્વશીબેન જાની, આચાર્ય સામાન્ય પ્રવાહના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો। સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના શિક્ષકો ચીમનભાઈ પરમાર, કંચનબેન પરમાર તથા ઉર્વશીબેન દ્વારા કરવામાં આવ્યું હતું।